જૂનાગઢમાં માળિયાહાટીના પાંજરાપોળ ગૌશાળા સંચાલકો દ્વારા ગાયોના સરકાર દ્વારા અપાતા નિભાવ ખર્ચ સહિત વધારાની સુવિધા આપવાની મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન ₹30ની સહાય આપવાની જાહેરાત કરી હતી। વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી છે, જે હાલ ગૌશાળાઓને મળે છે। સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાના જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નહીં હોવાનું જણાવ્યું છે। તો સરકાર દ્વારા ઉપરોક્ત બાબત વિચારીને સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી ₹100 કરી આપવા માંગ કરવામાં આવી છે। आज रोज माड़िया तालुकाना तमाम गौशाळाना संचालको तथा પાંજરાપોળના ટ્રસ્ટીઓ સરકારશ્રી પાસે માગણી કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ₹200નો એક પશુનો ખર્ચ થાય છે, એની સામે ₹30 આપે છે, તો વહેલામાં વહેલી તકે ₹100 કરી આપે તો જ ગૌધન વધશે। એના માટે અમારી નમ્ર અરજ છે કે વહેલી તકે અમારી માગણી તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા પાંજરાપોળના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આવે છે પશુ દીઠ ₹30, જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે। પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે, અનિયમિતતાઓ છે, મોંઘવારી છે, જેના કારણે પશુ દીઠ ₹30ની ખર્ચ છે, જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં। એટલે અમારી એવી માગણી છે કે પશુ દીઠ સરકાર અમને ₹100ની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે। તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને અરજ છે।